શુભમ, હું મિનલ જોગ એબીપી અસ્મિતા પર આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મોગુરુના દૈનિક રાશિ ભવિષ્યના આ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા ચાલો જોઈ લઈએ આજનું પંચાંગ. આજની તારીખ 20 જાન્યુઆરી 2024. વાર છે શનિવાર. તિથિ પોષ સુદ દશમ. નક્ષત્ર કૃતિકા. યોગ શુભ અને કરણ તૈતિલ. ચંદ્ર આજે સૂર્યોદય સમયે મેષ રાશિમાં છે, પરંતુ તેની આજે સંક્રાંતિ થવા જઈ રહી છે, એટલે કે તે રાશિ બદલશે. સવારે 8:53 તે મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. આથી 8:53 પછી જન્મ લેનાર દરેક બાળકની રાશિ વૃષભ ગણાશે. તેના નામાક્ષર છે બ, વ અને ઉ. આ હતું આજનું પંચાંગ. ચાલો શરૂ કરીએ આજનું દૈનિક રાશિ ભવિષ્ય. શરૂ કરીએ પ્રથમ રાશિ મેષ રાશિથી. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કાર્યક્ષેત્રમાં આપને સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળી રહે. ધાર્યું પરિણામ મેળવી શકો. આજે ધંધા રોજગાર માટે પણ દિવસ સારો છે. નવી તકો ઊભી થતી દેખાય. નવા આયોજનો પણ થતા દેખાય. આજે નાણાકીય વ્યવહારોમાં સરળતા રહે. સરકારી કામકાજ માટે પણ દિવસ ખૂબ સરસ છે. આજે સંબંધોમાં ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. સંતાનો સાથે કોઈ મતભેદ ચાલી રહ્યા હોય તો તેને દૂર કરવા માટે આજે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સરસ છે. એકંદરે મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમાં પસાર થાય. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કાર્યક્ષેત્રમાં આપને સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળી રહે. વિલંબમાં પડેલા કામો આજે ઉકેલાતા દેખાય. રોકાણ માટે આજનો દિવસ સારો છે. ધંધા રોજગારમાં પ્રગતિ રહે. જમીન મિલકતના કામોમાં પ્રગતિ જણાય. સરકાર સાથેના કામો પણ આજે અનુકૂળતાથી પૂરા થાય. આજે સંબંધોમાં ઉષ્મા જળવાઈ રહે. કોઈની સાથે વાદ વિવાદ ચાલુ હોય તો તેને દૂર કરવા માટે આજે ચોક્કસથી પ્રયત્ન કરવો જોઈએ. જૂના મિત્રો કે સગા સંબંધીઓને મળવાનું આજે થઈ શકે છે. ઘર માટે ખર્ચ ખરીદીના યોગ પણ બની રહ્યા છે. એકંદરે કુટુંબીઓ સાથે આજનો દિવસ આપનો આનંદ અને ઉત્સાહમાં પસાર થાય. હવે વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડી ચિંતાઓ વાળો રહે. કાર્યક્ષેત્રમાં હરીફ વર્ગથી સંભાળવું આપના માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. નાણાકીય વ્યવહારોમાં પણ વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે. નવા કોઈ આયોજનો આજે શરૂ કરવા માટે દિવસ યોગ્ય નથી. ધંધા રોજગાર માટે દિવસ સામાન્ય રહે. આજે બેંકના લેવડ દેવડ વાળા કામોમાં પ્રગતિ ન રહે. પ્રતિકૂળ રહે દિવસ. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ થોડો મહેનત માગી લે તેવો છે. આજે સ્વાસ્થ્યની પણ વિશેષ કાળજી લેવાની જરૂર છે. નાની મોટી તકલીફોથી આપ પરેશાન રહી શકો છો. જીવનસાથી સાથે વાદ વિવાદ થઈ શકે છે. એકંદરે દરેક ક્ષેત્રમાં આપને નાની મોટી ચિંતાઓ સતાવ્યા જ કરે. વિષ્ણુ ભગવાનની ઉપાસના આપને આમાં રાહત આપી શકે છે. હવે વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કાર્યક્ષેત્રમાં દિવસ આનંદમાં પસાર થાય. ધાર્યું પરિણામ મેળવી શકો. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે. ઓછી મહેનતે વધુ સફળતા મળી શકે છે. સામાજિક કાર્યોમાં આજે આપ વ્યસ્તતા અનુભવો. નાણાકીય વ્યવહારો સરળતાથી પૂરા થતા દેખાય. કોઈની પૈસા આપેલા છે તો એ પાછા મળવાની શક્યતા પણ આજે છે. તેના માટે ચોક્કસથી પ્રયત્ન કરવા જોઈએ. વિદેશના કામોમાં પણ પ્રગતિ રહે. નાની મોટી મુસાફરી થાય તેવા પણ યોગ બની રહ્યા છે. એકંદરે આજનો દિવસ આપનો આનંદમાં પસાર થાય. હવે વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહે.
આજે કોસ્મો પાવર 50ની આસપાસ મળી રહ્યો છે. કાર્યક્ષેત્રમાં શાંતિથી દિવસ પસાર કરવો. દરેક કાર્ય ચીવટપૂર્વક શાંતિથી પૂર્ણ કરવું. ઉતાવળિયા નિર્ણય આપને મુશ્કેલીમાં મૂકી શકે છે. ધંધા રોજગાર માટે દિવસ સામાન્ય રહે. રોકાણ શક્ય હોય તો મુલતવી રાખવું. નાણાકીય વ્યવહારોમાં વિશેષ સાવચેતી રાખવી. જીવનસાથી સાથે નાના મોટા ખટરાક થઈ શકે છે. કુટુંબીઓમાં કોઈની સાથે વાદ વિવાદની પણ શક્યતા રહેલી છે. આજે વિદ્યાર્થીઓ માટે દિવસ થોડો મહેનત માગી લે તેવો છે. એકંદરે નાની મોટી મુશ્કેલીઓને બાદ કરતા આપનો દિવસ સારો રહે. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સંબંધોની દ્રષ્ટિએ ખૂબ સરસ છે. કોસ્મો પાવર ખૂબ સરસ મળી રહ્યો છે. જે સંબંધોમાં કોઈ વાદ વિવાદ ચાલતા હોય, કોઈ મન દુઃખ થયું હોય તો તેને દૂર કરવા માટે આજે ચોક્કસથી પ્રયત્ન કરવા જોઈએ. તેમાં સફળતા મળી શકે છે. કાર્યક્ષેત્રમાં આપનો દિવસ સારો રહે. સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળી રહે. રોકાણ થોડું સંભાળીને કરવું. શક્ય હોય તો મુલતવી રાખવું. આજે જીવનસાથી સાથે પણ દિવસ આપ આનંદમાં વિતાવી શકો. કુટુંબીઓ સાથે, સંતાનો સાથે ખૂબ આનંદમાં સમય વીતે. એકંદરે આપનો દિવસ કુટુંબીઓ સાથે ખૂબ આનંદ અને ઉત્સાહમાં પસાર થાય. હવે વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ચિંતા અને ઉચાટવાળો રહે. કોસ્મો પાવર ઘણો જ ઓછો મળી રહ્યો છે. આથી આજનો દિવસ શાંતિથી પસાર કરવો. નવા કોઈ આયોજનો શરૂ કરવા માટે આજનો દિવસ યોગ્ય નથી. નાણાકીય વ્યવહારો શક્ય હોય તો મુલતવી રાખવા, નહીં તો ખૂબ સાવચેતીપૂર્વક આગળ વધવું. આજે સ્વાસ્થ્યની પણ વિશેષ કાળજી લેવાની જરૂર છે. નાની મોટી શારીરિક તકલીફો આપને હેરાન કરી શકે છે. ડોક્ટરી સલાહ તાત્કાલિક લઈ લેવી, અવગણવું નહીં. આજે સંબંધોમાં પણ વાદ વિવાદની શક્યતા રહેલી છે. સંતાનો સાથે મતભેદ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ પ્રતિકૂળ રહે. સરકારી કામકાજ માટે પણ આજનો દિવસ અનુકૂળ નથી. એકંદરે બધી જ રીતે આજનો દિવસ ચિંતા ને ઉચાટમાં પસાર થાય. સફેદ ફૂલો વિષ્ણુ ભગવાનને અર્પણ કરી વિષ્ણુ ભગવાનની ઉપાસના કરીને આપ આમાં રાહત મેળવી શકો છો. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહે. આજે કાર્યક્ષેત્રમાં દિવસ શાંતિથી પસાર કરવો. ઉતાવળિયા નિર્ણય આપને મુશ્કેલીમાં મૂકી શકે છે. શક્ય હોય તો નવા કોઈ કાર્ય આજે હાથ પર ન લેવા. ધંધા રોજગાર માટે દિવસ સામાન્ય રહે. નવી તકો ઊભી થતી દેખાય પણ ખૂબ સાવચેતીપૂર્વક આગળ વધવું. મુશ્કેલીમાં મુકાઈ શકાય. આજે સ્વાસ્થ્યની પણ થોડી કાળજી લેવી. સંબંધોમાં વાદ વિવાદ થઈ શકે છે. આજે સામાજિક કાર્યોમાં આપ વ્યસ્ત રહો. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે. એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ સામાન્ય રહે. હવે વાત કરીએ ધન રાશિની. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહે. આજે કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારીઓ સાથે વાદ વિવાદ ટાળવો. નાહકની આર્ગ્યુમેન્ટ આપને મુશ્કેલીમાં મૂકી શકે છે. ધંધા રોજગારમાં આજે દિવસ સામાન્ય રહે. નવા કોઈ આયોજનો શક્ય હોય તો આજે શરૂ ન કરવા. નવી તકો ઊભી થતી દેખાય પરંતુ તેમાં પણ સાવચેતીપૂર્વક આગળ વધવું. સંબંધોમાં વાદ વિવાદ થઈ શકે છે. આજે સંતાનો સાથે આપ સારો સમય વિતાવી શકો. સ્વાસ્થ્યની આજે વિશેષ કાળજી લેવાની જરૂર છે. પડવા વાગવાથી ખાસ સંભાળવું. ઉતાવળિયા નિર્ણય આપને મુશ્કેલીમાં મૂકી શકે છે. એકંદરે આજનો દિવસ આપે સાવચેતીપૂર્વક પસાર કરવાની જરૂર છે. હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. 1-2 દિવસથી જે આપ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તેમાં આપને રાહત રહે. જે કામ લંબાઈ ગયા છે, અટકી પડ્યા છે, તે આજે
પૂર્ણ થતા દેખાય. રોકાણ માટે પણ આજનો દિવસ સારો છે. આજે સંબંધોમાં આપને મીઠાશ અનુભવાય. ક્યાંક કોઈ વાદ વિવાદ થયા હોય તો તેને દૂર કરવા માટે આજે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે. આજે આપનું સ્વાસ્થ્ય પણ સારું રહે. એકંદરે આજનો દિવસ આપનો આનંદમાં પસાર થાય. હવે વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડી ચિંતાઓ લઈને આવ્યો છે. આજે દરેક કાર્ય પૂર્ણ કરવામાં નાની મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે. આપની ધીરજની કસોટી થાય. નવા કોઈ કાર્ય આજે શરૂ ન કરવા. મહત્વના કાર્યોમાં થોડી સાવચેતી રાખવી. રોકાણ માટે આજનો દિવસ યોગ્ય નથી. શક્ય હોય તો મુલતવી રાખવું. સરકારી કામકાજમાં આજે દિવસ પ્રતિકૂળ રહે. સંબંધોની વાત કરીએ તો તેમાં પણ વાદ વિવાદ થાય તેવી શક્યતાઓ છે. બોલવામાં ખૂબ સંભાળવું. વાણી પર સંયમ રાખવો. વિદ્યાર્થીઓ માટે દિવસ પ્રતિકૂળ છે. એકંદરે કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ચિંતા અને ઉચાટવાળો છે. તબિયતની પણ વિશેષ કાળજી લેવાની જરૂર છે. આજે ચંદનનો ધૂપ કરીને વિષ્ણુ ભગવાનની ઉપાસના કરવી તે આપના માટે રાહતના સમાચાર લાવી શકે છે. હવે વાત કરીએ મીન રાશિની. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ નાણાકીય વ્યવહારો માટે બહુ સારો નથી. તેમાં વિશેષ કાળજી લેવાની જરૂર છે. રોકાણ કરવા માટે આજનો દિવસ યોગ્ય નથી. શક્ય હોય તો મુલતવી રાખવું. આજે નાણાં કોઈને ઉધાર પણ આપવા નહીં. પાછા મળવામાં મુશ્કેલી પડી શકે છે. કાર્યક્ષેત્રમાં દિવસ આપનો સારો જાય. સાથી કર્મચારીઓનો સાથ સહકાર આપને મળી રહે. જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. કુટુંબીઓ સાથે મિલન મુલાકાત ગોઠવાઈ શકે છે. નાના મોટા યાત્રા પ્રવાસનું આયોજન થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. એકંદરે આજનો દિવસ આપનો સારો જાય. આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. આ રાશિ ભવિષ્યમાં આપ જે કોસ્મો પાવરની વાત સાંભળો છો તે જનરલાઇઝ છે. પણ શું આપને આપનું પર્સનલાઇઝ કોસ્મો પાવર જાણવો છે? તેનો રિપોર્ટ જોઈએ છે? તો તેના માટે આપ મારો સંપર્ક કરી શકો છો www.cosmoguru.com પર. ફરી મળીશું. શુભમ.